અમદાવાદ ગ્રામ્યમાં 400 લીટર દેશી દારૂ સાથે 2 ઝડપાયા, લીલાબેન બન્યા રહસ્યની ચાવી। અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ થયો છે। પોલીસને બાતમી મળી હતી કે નડિયાદ તરફથી અમદાવાદ આવતી સિલ્વર કારમાં દેશી દારૂનો જથ્થો ભરેલો છે, જેના આધારે ગેરતનગર સેમ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવેના રાજકોટ એક્ઝિટ પાસે વોચ ગોઠવી પોલીસે રેડ કરી હતી। તપાસ દરમિયાન કારમાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો અંદાજે 400 લીટર દેશી દારૂ મળી આવ્યો, જેની કિંમત આશરે 80,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। કાર, મોબાઈલ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 2,81,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કેસમાં સંતોષભાઈ દિનેશભાઈ તળપદા અને મહેશભાઈ રવજીભાઈ તળપદાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રીજી આરોપી લીલાબેન મંગળભાઈ તળપદા હાલ ફરાર છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લીલાબેને આ દારૂ અમદાવાદમાં ડિલિવરી કરવા મોકલ્યો હતો, પરંતુ ક્યાં અને કોને પહોંચાડવાનો હતો તે અંગેનો ભેદ હજુ અકબંધ છે। હવે લીલાબેન ઝડપાયા બાદ જ અમદાવાદમાં દારૂનો જથ્થો ક્યાં ઉતારવાનો હતો તે રહસ્ય પરથી પડદો ઉઠી શકે છે।